કપરાડા તાલુકામાં ₹11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી મામલતદાર તથા સબ રજિસ્ટ્રાર કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરીએ પ્રેરણાદાયક ઉદ્બોધન આપ્યું। તેમણે જણાવ્યું કે આજનો દિવસ કપરાડા તાલુકા માટે ગૌરવ અને આનંદનો અવસર છે। લાંબા સમયથી તાલુકાને આધુનિક સુવિધાસભર વહીવટી કચેરીની આવશ્યકતા અને સાકાર થવા જઈ રહી છે। વધુમાં જણાવ્યું કે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા મુખ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કપરાડા સહિત આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન છે અને નવી મામલતદાર અને સબ રજિસ્ટ્રાર કચેરીના નિર્માણથી અંતરિયાળ વિસ્તારના નાગરિકોને વહીવટી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે સમયે ખર્ચાની નોંધપાત્ર બચત થશે। ઉદ્બોધન દરમિયાન તેમણે કપરાડા તાલુકાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને યાદ અપાવતા જણાવ્યું કે સમયાંતરે તાલુકા તથા જિલ્લા રચનામાં પરિવર્તનો થયા છે, પરંતુ વિકાસની ગતિ સતત આગળ વધતી રહી છે। શિક્ષણ, વહીવટ તથા આધારિક સુવિધાઓ વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ ઉપસ્થિત છે। વર્ષો પછી અમારી મામલતદાર કચેરી જે શરૂઆતમાં 1997-98ના દાયકામાં જે મામલતદાર કચેરી જૂના ટાઈપની બનેલી હતી, ત્યારે અત્યારે તાલુકો પણ ખૂબ મોટો થઈ ગયો છે અને તમામ વહીવટ કચેરીઓ રજિસ્ટ્રારથી લઈને બધી જ કચેરીઓ અંદર આવી જાય એ પ્રમાણે સરકારે 11 કરોડ ને 14 લાખ રૂપિયા જેટલા મંજૂર કર્યા છે, જેનું ડિઝાઇન છે 21,000 સ્ક્વેર મીટરની છે અને 11 કરોડ 14 લાખ રૂપિયા જેટલા પૈસા મંજૂર કર્યા છે। એટલે મિનિમમ 21,000 સ્ક્વેર ફૂટમાં એનું બાંધકામ થવાનું છે અને એનો સમય 18 મહિના એટલે કે 1.5 વર્ષનો છે। જે નવી કચેરી બનવા બાદ લોકોને જે કંઈક નાની મોટી મુશ્કેલી પડે, અલગ અલગ જગ્યાએ જવું પડતું, તેના બદલે એક જ જગ્યાએ અને અત્યારે હાલ સરકાર કોઈ પણ નવી કચેરી આપે છે એ લેટેસ્ટ ડિઝાઇન અને ટેકનોલોજી સાથેની ડિઝાઇનો આપે છે। એટલે આવતા દિવસોમાં જેમ મેં કીધું તેમ ભવિષ્યમાં ટૂંક સમયની અંદર સરકાર એ વિચારી રહી છે કે પ્રાંત કચેરી પણ કપરાડાને મળી જાય, એના માટે 2 તાલુકા નાનાપોંડા અને કપરાડા તાલુકાને મળી જાય એના માટે પણ સરકાર ચિંતા કરી રહી છે। તો એ ટૂંક સમયની અંદર અમારે આપણા કપરાડા વિધાનસભાની કપરાડા નાનાપોંડા બંને તાલુકાને જે ધરમપુર જે પ્રાંત કચેરી છે તેના બદલે કપરાડા નવી પ્રાંત કચેરીની સંગઠન અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ હેમંતભાઈ, કલેક્ટરશ્રી અને ધારાસભ્ય તરીકે મેં અને નાણામંત્રીશ્રી રજૂઆત કરી છે કે પ્રાંત કચેરી અમને અલગથી આપો, કારણ કે જે જરૂરિયાત છે અને સરકારની ગાઈડલાઇન છે તે પ્રમાણે મળી શકે તો અને એ પણ સુવિધા મળવાની છે। તેના સાથે અન્ય જે સુવિધા છે જેમ તાલુકા પંચાયતની જૂની કચેરી છે એને પણ નવી બનાવવા માટેની સરકારે ડિઝાઇન માગી છે, તો એ પણ સમય સર થઈ જાય। જેમ કીધું ને કે સાયન્સ કોલેજથી લઈને બધી જ ધીમે ધીમે સુવિધાઓ ઊભી થાય તેની ચિંતા સરકાર કરી રહી છે। તો આ તબક્કે આજની મામલતદાર કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગમાં અમારા મીડિયાના મિત્રો, અમારા સંગઠન, અમારા ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિ, તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને તમામ અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો ખૂબ